શંકર પાર્વતી મહાદેવ એટલે તો બધા હાથ ઊંચા કરતા હતા બાપા. આજ તો જ આવે. અરે એવું નથી બાપ, મુખમાંથી જય બોલો. જય બોલવાથી આપણો મુખનો શબ્દ છે એ પવિત્ર થઈ જાય છે. એક વિચાર કરો કે 4 ઇંચનો મોબાઈલ છે, લંડન આફ્રિકા સુધી અહીંથી રણકાર કરે છે, અને હું 5.5 ફૂટનું બેઠું છે આ મોબાઈલ, અને જય નથી બોલાતી બાપ. બોલ્યો નિર્વાણ. વાહ ભાઈ વાહ, હાથ ઊંચા કરો ને તો વિચારીને કરજો બાપા. આ તો જેને હથિયાર મૂક્યો હોય ને એ હાથ ઊંચા કરે. ચોક સૈનિક પણ પકડાઈ ગયો હોય ને કોક આતંકવાદી, તારે હાથ ઊંચા કરવા પડે. એમાં સંતોએ શું કર્યું છે ખબર છે? કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર મૂકી દીધા છે. એટલે એ તો હાથ ઊંચા કરે, પણ આપણે ના મૂક્યું હોય. હવે વધારે સમય ના લેતો બાપા, સદારામ બાપુના સાનિધ્યમાં આપ સર્વે ઊભા નહીં થાવ. સદારામ બાપુના સાનિધ્યમાં આપ સર્વે સંતોને મારા કોટી કોટી વંદન છે બાપ. સભામાં સર્વને મારા જયગુરુ મહારાજ છે બાપ. આગળ જો વાત કરવા જઈએ દોનાભાઈની તો ખરેખર એક નિર્મળ હસ્તી હતા બાપ, અને એમના ગુરુ તો સદારામ બાપુ હતા, પણ મારે વધારે બેઠક થતી હતી ઘણી બાપ. એટલે આપણે કહેતા હોઈએ છીએ કે દોનાભાઈ મરી ગયા મરી ગયા મરી ગયા, એટલે સંતોએ કીધું કે મરી ગયા અને મરી જવાનું. અરે મરના મરના તો સબ કોઈ કહે, મરના જાને કોઈ, એક બાર ऐसा मरो કે फिर मरना ना हो. કોણ કહે છે દોનાભાઈ મરી ગયા છે? દોનાભાઈ અત્યારે છે, અહીંયા હયાત છે, અત્યારે પણ છે મોજૂદ. કોઈ વસ્તુ મરી જ નથી બાપ, કારણ કે આ તો 5 તત્વનું જળ આકાશ વાયુ તેજ, આ 5 તત્વનું આ પૂતળું છે બાપ. અને એ પૂતળાને જો અગ્નિમાં બાળી દઈએ તો 5 તત્વમાં મળી જાય છે. અરે જમીનમાં દાટી દઈએ તો પણ એ 5 તત્વમાં મળી જાય છે. મરતું કાંઈ નથી બાપ, મરતું કાંઈ નથી. દોનાભાઈ તો છે અત્યારે પણ જોવાની દ્રષ્ટિ નથી બાપ. આપણે દ્રષ્ટિ બદલવાની જરૂર છે, કારણ કે જો દ્રષ્ટિ બદલાઈ જાય તો તરત નજરે આવી જાય બાપ. એટલે તો મહાપુરુષે કીધું છે કે ગુરુબિન જ્ઞાન ના ઉપજે, ગુરુબિન મીટે ના ભેદ. અરે ગુરુબિન સંશય ના ટળે, ઓછો ચારે વેદ. કારણ કે વેદ છે, વેદના અંદર કોઈ ના હોય બાપ. વેદને પણ ઉડાવી દીધા છે મહાપુરુષોએ કે વેદ તો મેરા ભેદ है, मैं वेदन की माय. अरे कबीर जहां रम रहा वेदन को नहीं गम. કારણ કે વેદ ના જાણી શકે. આ સંતો ચોર અમીરેલા છે બાપ, સંતો ચોર અમીરેલા છે, અને અભિમાન તો ગમે એવાનું સંત ઉતારી દે છે બાપ. અને એના માટે સાંભળો તો સાંભળી લો એક વાત. ગોરખનાથ જ્યારે જ્ઞાન કથી અને કાશીમાં આયા, ત્યારે गोरखनाथ ने कोई ये कीधु कि यहाँ पे तो एक कबीरा है, कबीरा, अरे बहुत बड़ा ज्ञानी है के. એટલે ગોરખને તો અંદર અહંકાર પડેલો હતો બાપ. તથુભા થઈ ગયા કે यहाँ पे काशी में गोरखनाथ है,